જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી। ભાભરની રાધે સ્કૂલમાં સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજરોજ ભાભરની રાધે સ્કૂલ મુકામે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને લઈ ભાભરના યુવાનો દ્વારા યુવા દિવસ તરીકે ઓળખવામાં આવે છે। રમતગમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો દ્વારા મોબાઈલ, ટેલિવિઝન છોડી શારીરિક કસરત કરી રમતગમત રમી શારીરિક શક્તિનો વિકાસ થાય તે હેતુસર સ્વામી વિવેકાનંદ રમતોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ભાભરની રાધે સ્કૂલ મુકામે રમતોત્સવમાં લીંબુ ચમચી, કબડ્ડી, સંગીત ખુરશી, રસ્સા ખેંચ સહિતની અલગ અલગ પ્રકારની રમતો રમવામાં આવી હતી અને બાળકોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે હરિભાઈ આચાર્ય, અમૃતભાઈ માળી, આશીષભાઈ ઠક્કર, ચંદ્રકાંત ઠક્કર, હિતેશભાઈ ઠક્કર, પ્રકાશ માળી, ભરતસિંહ રાઠોડ સહિત વિવેકાનંદ યુવા બોર્ડના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના ધાનેરાની ડી.બી. પારેખ હાઈસ્કૂલ તેમજ વી.એન. સવાણી પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠાના ધાનેરાની ડી.બી. પારેખ હાઈસ્કૂલ તેમજ વી.એન. સવાણી પ્રાથમિક શાળા ખાતે દાતા સ્વર્ગીય જયંતીલાલ ઝુમચંદ જોગાણીની સ્મૃતિમાં કલ્પનાબેન હરીશભાઈ જોગાણીના સૌજન્યથી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના જ રહેવાસી એવા વર્ષોથી અમેરિકામાં વસવાટ કરતા ડૉક્ટર નીતિનભાઈ શાહ, ડૉક્ટર નીતિનભાઈ ધામેચા, ડૉક્ટર કવિતાબેન ખજુરિયા, ડૉક્ટર વિજયભાઈ સુદ તેમજ તેમની ટીમો હાજર રહી હતી। ડી.બી. પારેખ હાઈસ્કૂલ તેમજ વી.એન. સવાણીના ટ્રસ્ટી શૈલેષભાઈ મોરખિયા તેમજ કીર્તિભાઈ શાહ હાજર રહ્યા હતા અને મહેમાન તરીકે આવેલ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાન એવા ભગવાનદાસ પટેલ, જગદીશ પટેલ, ધાનેરા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરુણભાઈ મોદી તેમજ મંત્રી જે.બી. રાજપૂત હાજર રહ્યા હતા અને સ્ટેજ ઉપર બિરાજમાન સર્વનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અલગ અલગ રૂમોમાં ડૉક્ટરની ટીમ રહી તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની ચેકઅપ પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જેમાં આંખની તકલીફ હોય, બીપી, હિમોગ્લોબિન તેમજ અનેક પ્રકારના ચેકઅપ કરવામાં આવ્યા હતા અને ચશ્માના નંબરવાળા વિદ્યાર્થીઓને ચશ્મા આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે હાઈસ્કૂલના આચાર્ય ચેનજીભાઈ સોલંકી અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા અને બંને સ્કૂલમાં 2 દિવસમાં આશરે 1500 ઉપરાંત વિદ્યાર્થીઓની ચેકઅપ પ્રક્રિયા ચાલશે એવું જણાવ્યું હતું। ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી। ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સીમા દર્શન નડાબેટ ખાતે 12મી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ તરીકે અનિલ ઠાકુર, આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ તથા વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકતા મુખ્ય અતિથિ અનિલ ઠાકુર, આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાતે જણાવ્યું હતું કે આ ગર્વ અને આનંદની ક્ષણ છે। ઉત્તરાયણ ગુજરાતનો તહેવાર છે, જેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે। ઉત્તરાયણનું મહત્ત્વ મકર સંક્રાંતિ તરીકે સૂર્યદેવ સાથે પણ જોડાયેલું છે અને તહેવારમાં તલ, લાડુ, ચીકી ખાવાની પણ પરંપરા છે। ગુજરાતમાં 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે બોર્ડર વિસ્તાર નડાબેટમાં આયોજિત પતંગ મહોત્સવની અનેરી ખુશી છે। નડાબેટનો ભવ્ય ભૂતકાળ છે એમ જણાવી સૌને પતંગ મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી। આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બહેરીન, કોલંબિયા, હંગેરી, ઇન્ડોનેશિયા, જાપાન, મડાગાસ્કર, માલ્ટા, મોરેશિયસ, મેક્સિકો, મોરોક્કો, રશિયા, સાઉદી અરેબિયા, સ્લોવેકિયા,
શ્રીલંકા, યુએસએ સહિતના 16 દેશોના 42 પતંગબાજ તેમજ ભારતના કેરેલા, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, તેલંગાણા સહિતના 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પતંગવીરોના વિવિધ આકાર, કદ અને રંગબેરંગી પતંગો સહિત આઈ લવ મોદી પતંગે લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું. પતંગ મહોત્સવને નિહાળવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને શાળાના બાળકો ઉમટી પડ્યા હતા, જેમણે પતંગબાજોને ચીયર્સ અપ કરી ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિકભાઈ જીવાણી, સેક્ટર કમાન્ડન્ટ શાહુ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, સુશ્રી નિમિતાબેન ઠાકુર, જિલ્લા પુરવઠા અધિકારી HK ગઢવી, RFO ચેતનસિંહ ભરાડા, BSF 194 બટાલિયન કમાન્ડન્ટ, આસી કમાન્ડન્ટ, BSF 21 બટાલિયન ડેપ્યુટી કમાન્ડન્ટ સહિત જવાનો, પોલીસ કર્મચારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તથા શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ગુડ આફ્ટરનૂન સૌ ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને. આજે જેમ આપણે જોઈ રહ્યા છીએ 12મી જાન્યુઆરીએ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવ ગુજરાત રાજ્ય ઘણા વર્ષોથી કરતું આવ્યું છે, પણ આ પહેલી વખત એવું બન્યું છે કે નડાબેટ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ વખતે 7 તારીખથી 14 તારીખ સુધી ગુજરાતના વિવિધ જગ્યાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ આયોજન થયેલ છે. જેમ આપણે જોઈ શકીએ છીએ અત્યારે નડાબેટમાં 15થી વધારે દેશો, 4થી વધારે ગુજરાતના રાજ્યો અને ગુજરાતના વિવિધ ક્લબો, આ બધાના જ તે પતંગબાજો જે એક્સપર્ટ છે અને મોટી મોટી ડેકોરેટિવ પતંગો લઈને આવ્યા છે. તો એ આપણે 60થી વધારે પાર્ટિસિપન્ટ્સ આપણી જોડે અહીંયા જોડાયેલા છે નડાબેટમાં. તે બદલ હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ભારતના વડાપ્રધાન શ્રીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે એમણે નડાબેટ લોકેશન ચૂઝ કર્યું કે જેનાથી અમને અહીંયા આનો લાભ મળી શકે આ પતંગ મહોત્સવનો. થેન્ક યુ. Hello everyone, this is Christopher from the Hungary. I'm very happy to be here to show the kites for the Indian people because I know the people, Indian people are really friendly and the culture is coming from the kite. Kite's very important in the culture and everyone knows that this kiting and that's why I was very interested and this is my first time in India and I love it. That they're very hospitable and I was really very happy to all the people was really friendly. I love it to be here. Thank you very much. Can you share your overall experience out of Gujarat and in Gujarat? Yeah, actually this is my third international festival. Also I was in Istanbul and China and this is amazing. This is the different because you know the kite is coming from the culture and in my experience with the different festivals this is the one of the best in the world. Thank you. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલ રવિધામમાં અક્ષર કળશ યાત્રા યોજાઈ. બનાસકાંઠા જિલ્લામાં આવેલું ધાનેરા તાલુકાના રવિધામમાં કળશ યાત્રા યોજાઈ હતી. ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રવિધામના સંત શ્રી 1008 સત્યાનંદજી મહારાજના સાનિધ્યમાં કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. સરપંચ તેમજ ગ્રામજનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કળશ યાત્રામાં જોડાયા હતા. બ્રહ્મ ઋષિ આશ્રમથી લઈને રામચંદ્રજી ભગવાનના મંદિર સુધી આ યાત્રા નીકળી હતી. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ભારતભરમાં આમંત્રણ પત્રિકા અને ચોખા આપવામાં આવ્યા છે. એના ભાગરૂપે ધાનેરા તાલુકાના રવિધામે ભવ્ય કળશ યાત્રા યોજાઈ હતી અને આ કળશ યાત્રામાં સમગ્ર ગામ જોડાયું હતું અને હર્ષ તથા ઉલ્લાસ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ભગવાન શ્રી રામની મહાઆરતી કરવામાં આવી હતી તથા ધામધૂમથી કળશ યાત્રા સમગ્ર ગામમાં ફરી હતી. ગામના તમામ આગેવાનો, સરપંચશ્રી, તમામ આગેવાનો, વડીલો, અહીંયા કાર્યકર્તા ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત આદરણીય માતાઓ, બહેનો અને તમામ બાળકો, જ્યારે ગુરુજી આપણને આશીર્વાદ આપવાના હોય એટલે બાકીની વાત નથી આવતી, પણ આજે હર્ષોલ્લાસ એવો પ્રસંગ છે જેથી કરીને 2 મિનિટ બોલવાનું હું રોકી નથી શક્યો. 500 વર્ષ પહેલા જ્યારે
બાબરના સેનાપતિ જે મસ્જિદનો ઢોચો બનાવ્યો 500 વર્ષ સુધી ઘણા રાજાઓ એમની સાથે ઘણા સાધુ સંતો પણ તો આગળ એમને એ આંદોલન અલગ અલગ પ્રકારના કરે એમાં શહીદ થયા, પણ છેવટે 6 ડિસેમ્બર 1992 ની અંદર એ ઢોચો ધ્વસ્ત થયો અને ત્યાર પછી શાસન પણ વ્યવસ્થિત રહ્યું. તો ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થવાની છે, એના માટે તમામ ગામની અંદર આ ઉત્સવ છે. કારણ કે ત્યાં આગળ બધા લોકો જઈ ન શકે, પણ અહીંયા આપણા ગામની અંદર આપણા વિસ્તારની અંદર તમામ ગામની અંદર છે કે તમામ આપણને એવો આનંદ આવવો જોઈએ કે ભગવાન રામ ફરીથી गुजरात की पावन भूमि पर बनासकांठा जिले के अंदर धानेरा तहसील में रवि धाम की धन्य धरा पर समस्त ग्रामवासी रवि धाम वालों ने और आस पड़ोस के लोगों ने, सभी धर्म प्रेमी सत्ती शेखों मडारी आलम के लोगों ने आज भगवान प्रभु श्री राम का अक्षत कलश जो भारत भ्रमण के लिए और पूरे देश के अंदर गांव-गांव, गली-गली, ढाणी-ढाणी पहुंचा है, उसके लिए सभी ग्रामवासियों ने मर्यादा पुरुषोत्तम भगवान श्री राम की पावन भूमि के अक्षत कलश का खूब खूब स्वागत किया है। और ग्राम वालों ने मिलकर, सत्ती से कौम ने मिलकर गांव-गांव कोई घर खाली नहीं रहा, पूरा गांव राममय हो गया है, पूरा राज्य और पूरा देश राममय हो गया है। मैं सभी से, देशवासियों से आह्वान करता हूँ कि ये 500 वर्षों के बाद में संभव हुआ है। भगवान मर्यादा पुरुषोत्तम श्री राम को 14 साल का वनवास मिला था, लेकिन आतताइयों ने, दुष्टों ने मंदिर को ध्वस्त करके उस पर ढांचा खड़ा कर दिया और उसके बाद में उसको तोड़ते तोड़ते 500 वर्ष लग गए। मैं देश के नेतृत्व करने वाले यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और हमारे सबके चहेते योगीराज ऐसे योगेश्वर आदित्यनाथ जी महाराज का भी मैं खूब खूब धन्यवाद और साधुवाद देता हूँ कि उनके कारण ये संभव हुआ है। ધાનેરામાં મામલતદાર સાજન મેર સાહેબનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો. ધાનેરા મામલતદાર અને પ્રાંત અધિકારીના પ્રોબેશન ટાઈમ એટલે કે પ્રાંત અધિકારીની ટ્રેનિંગ ચાલી રહી છે એવા ધાનેરા મામલતદાર સાજન મેર સાહેબનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. 1.5 મહિનાના સમયગાળા દરમિયાન સાજન મેર સાહેબે ધાનેરામાં કાયદાનું પાલન કેવી રીતે કરવું તે ઘણા કર્મચારીઓને શીખવાડ્યું હતું. ધાનેરામાં મામલતદાર તરીકે આવેલ સાજન મેર સાહેબે ઘણા બધા કામો કર્યા છે અને એક અધિકારી તરીકે કેવી રીતે ફરજ બજાવવી, કેવો હોવો જોઈએ તેની શીખ પણ આપતા ગયા. ત્યારે આ વિદાય સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ તથા જોઈતાભાઈ પટેલ, નથાભાઈ પટેલ, ભગવાનદાસ પટેલ, વસંતભાઈ પુરોહિત તથા ભચાઉના મામલતદાર મોરસિંહ તેમજ ધાનેરા પીઆઈ એ.ટી. પટેલ સાહેબ તેમજ સાજન મેર સાહેબના પરિવાર અને મામલતદાર કચેરીના કર્મચારી તેમજ પ્રાંત કચેરીના કર્મચારી, નગરપાલિકામાંથી રામભાઈ સોલંકી, કંટ્રોલ એસોસિએશન પ્રમુખ કાંતિભાઈ ડાભી તેમજ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ યોજાયો હતો તથા સાજન મેર સાહેબને પાઘડી અને સાકર તથા શ્રીફળ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના બનાસકાંઠા જિલ્લાના ડીસા નગર દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે શ્રી સર્વોદય આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના બનાસકાંઠા જિલ્લાના ડીસા નગર દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુથ દિવસની ઉજવણીના ભાગરૂપે આપણી પારંપરિક રમતોને પ્રોત્સાહન આપવા માટે શ્રી સર્વોદય આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, મહામંત્રી કનુભાઈ જોશી, મહામંત્રી અશોકભાઈ પટેલ, મંત્રી ચેતનાબેન ઠક્કર, કોલેજના આચાર્ય જોગેશભાઈ ઠાકોર, કોલેજના સ્ટાફ મિત્રો અને યુવા બોર્ડના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કબડ્ડી, રસ્સા ખેંચ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, દોડ,
સિતોડિયા જેવી વિવિધ પારંપરિક રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના સ્ટાફ મિત્રો અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ડીસા નગરના સંયોજકો મહેશભાઈ જોશી, કૌશિકભાઈ સાધુ, કમલેશભાઈ કંસારા તથા વિદ્યાર્થી મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ગૌશાળામાં ગાયોના નિભાવ માટે સરકારમાંથી નિભાવ ખર્ચ નહીં મળતા ઉપલેટા એનિમલ હોસ્ટેલ બંધ કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાત સરકાર માટે ગૌરવરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટાની એનિમલ હોસ્ટેલ નિભાવ ખર્ચના અભાવના કારણે 800થી વધુ ગાયોનું પાલન પોષણ મુશ્કેલીમાં મુકાયું છે. આ એનિમલ હોસ્ટેલનો 1 વર્ષનો 1.25 કરોડથી વધુનો તોતિંગ ખર્ચો થઈ રહ્યો છે. ત્યારે સરકારમાંથી કોઈ આર્થિક સહાય ન મળવાથી બંધ કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રખડતા ઢોર અંગે હાઈકોર્ટે અનેક વખત ટકોર કરી છે, તે છતાં સરકારની આંખ ઉઘડતી નથી. ત્યારે સરકારે હિન્દુ અને ગૌ માતાના નામે અનેક લાભો લીધા પણ સહાય આપતા નથી. ત્યારે શહેરના આગેવાનો, અગ્રણીઓ, દાતાઓના સાથ સહકારથી ઉપલેટા નગરપાલિકાની ઉપલેટાના પાટણવાવ રોડ ઉપર શરૂ કરેલ એનિમલ હોસ્ટેલના શરૂઆતના 3 મહિનાનો ખર્ચે ઉપલેટા વડચોક ગૌ સેવા સમાજે ઉપાડેલ હતો. એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓએ અનેક વખત રાજકોટ કલેક્ટર, ગાંધીનગર ધારાસભ્ય, સાંસદ સદસ્ય જેવા જવાબદારો સમક્ષ રૂબરૂ રજૂઆતો કરી છે. આ હોસ્ટેલની મુલાકાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, કથાકાર જિગ્નેશ દાદા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વગેરે આવીને સહાય મળશે તેવા વચનો પણ આપી ગયા છે. પણ હવે અત્યારે તો એનિમલ હોસ્ટેલને તાળા મારવા પડે તેવી સ્થિતિ આવીને ઊભી રહી ચૂકી છે. આવડી મોટી એનિમલ હોસ્પિટલ અને તેમાં રહેલ પશુઓના નિભાવ માટે હાલ વાર્ષિક અંદાજિત 1.25 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે. ત્યારે આ ખર્ચ સામે ગુજરાત રાજ્ય સરકાર તરફથી એક ફદિયું પણ મળતું નથી, જેથી આ એનિમલ હોસ્ટેલ બંધ કરી દેવી પડે તેમ છે. ત્યારે ગૌશાળા માટે સરકાર સહાય આપે અને પ્રજાના પ્રતિનિધિ વચનો પાળવામાં અને ગૌ માતા પ્રત્યે મહેનત કરે તેવી માંગ ઉઠવા પામી છે. ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી રખડતા ઢોરના પશુઓ જે છે એના નિવારણ માટે એનિમલ હોસ્ટેલ કાર્યરત કરવામાં આવેલી છે. આ રખડતા પશુઓ જે છે એમનું નિભાવ ખર્ચ ઉપલેટાના જાહેર જનતા દ્વારા ફંડ ફાળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા એકત્રિત કરી તેમનો નિભાવ ખર્ચનો બરાબર છે ખર્ચ કરવામાં આવે છે. આ માટે આમ પ્રજામાંથી બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળેલો છે. હવે અત્રેથી સરકારશ્રીમાંથી સ્પેશિયલ કેસમાં ઉપલેટા એનિમલ હોસ્ટેલને ગ્રાન્ટની ફાળવણી થાય એ માટે સરકારશ્રીને દરખાસ્ત કરવામાં આવેલી છે. તો ઉપલેટા નગરપાલિકાને નિભાવ ખર્ચ પેટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મળે એવી અત્રેથી હકારાત્મક સરકારનું વલણ બને અને સરકારમાંથી ગ્રાન્ટની ફાળવણી થાય એવી આશા રાખવામાં આવી રહી છે. અંદાજે 600 જેટલા આપણે રખડતા ભટકતા ગાયો અને ખૂંટ છે અને પર ડે 30થી 40 હજાર જેવો નિભાવ ખર્ચનો આપણે રકમ જોઈએ છે. સરકાર તરફથી આપણે અત્યારે ઉપલેટા નગરપાલિકા પાસે એનિમલ હોસ્ટેલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંઈ જોઈએ છે એ આપણી પાસે પૂરતું અવેલેબલ છે. એટલે આપણે સરકાર પાસેથી નિભાવ ખર્ચ, ઘાસચારો લેવો છે, દવા દારૂ જે કંઈ પશુઓનો તેમજ પશુઓને જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની થાય છે એ બાબતે નોર્મલ ગ્રાન્ટ મળે એવી આશા રાખીએ છીએ. હું પિયુષભાઈ માકડિયા, નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પ્રમુખ. અમે 2 વર્ષથી નગરપાલિકા સંચાલિત ગૌશાળા ચલા હકાવીએ છીએ અને ગામમાંથી જેટલા રખડતા પશુઓ, માંદા પશુઓ, જે કાંઈ હોય પશુઓ, તમામ પશુઓને અમે ત્યાં ગૌશાળામાં, ભાદર કાંઠે ગૌશાળામાં અમે
નગર પાસે સંચાલિત ગૌશાળામાં રાખેલ છે. એની સારવાર ખર્ચથી માંડીને બધી માણસો બધી વ્યવસ્થા અમે રાખેલ છે અને સારામાં સારી વ્યવસ્થા અમે કરેલ છે. તો અત્યારે તો લોક ફાળાથી જ આ ગૌશાળા ચાલે છે. લોકો અત્યારે તો આપે છે અને હવે વધીને 5 મહિને હાલે એટલો અમારી પાસે ખર્ચ રોકવાય છે. હવે જો વધુ સહાય સરકારી સહાય ના આવે તો અમારે કદાચ ગૌશાળા બંધ કરી તાળા મારવા પડે એવી અમારી કદાચ સ્થિતિ આવી જાય. આમાં કોર્ટના હાઈકોર્ટના હુકમ મુજબ જે અમે કાર્ય કર્યું છે, કોર્ટે કીધું એટલે અમે જે કહ્યું, પણ કોર્ટના નિયમ મુજબ સરકાર અમલ નથી કરતી. પૈસાનો સહાય 30 રૂપિયા લખે અમને આવતી નથી. અમે એમાં ટેકનિકલ ફોલ્ટ એવો નડે છે કે 2022 માર્ચ પહેલા ટ્રસ્ટ રજીસ્ટર થઈ જવું જોઈએ. અમે ટ્રસ્ટ મોડું રજીસ્ટર કર્યું પણ ગૌશાળા વહેલી શરૂ કરી દીધી. એ તકલીફ પડે છે. તો સરકાર આમાં ખાસ ધ્યાન દે અને એના જે જતા હોય કાગળિયા અમે જે શરૂ કરી ત્યારના કાગળિયા બધું બતાવી દી એના બધું. અને 800 ગાયો અમારે ગૌશાળામાં છે અને હજી આ ગામમાંથી અમારે જેટલી આવે એટલી ભરવાની હતી, ચાલુ જ છે ગામમાંથી લેવાની. તો એનો ખર્ચ કાયમનો 35-40 હજાર ખર્ચ આવે છે. વાર્ષિક ખર્ચ 1.25 કરોડની આસપાસ થાય છે. સરકાર પાસે માંગણી અમારી છે કે અમને જો વહેલી તકે અમને સહાય આપે તો વધુ સારું, નકર અમારે કંઈક વિચારવું પડશે શું કરવું સરકાર. ધાનેરાની મધુસૂદન રેસિડેન્સીના સ્થાનિકો તંત્રના પાપે ગટરના પાણીમાંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા. ધાનેરામાં આવેલી મધુસૂદન રેસિડેન્સી સોસાયટીમાં શરૂઆતથી જ ગટર લાઇનના ધાંધિયા યથાવત જોવા મળી રહ્યા છે. ગટરના પાણી સોસાયટીના રસ્તા પર ભરાઈ જાય છે. ગંદા પાણીમાંથી અવરજવર કરવા સ્થાનિકો મજબૂર બન્યા છે. સોસાયટીના ગેટને પણ ખભાતી તાળા લગાવવા સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે. સોસાયટીમાં ગટરના ખરાબ પાણીના કારણે અનેકવાર રોગો માઝા મૂકી છે. સોસાયટીના કેટલાક સોસાયટી છોડીને જવા પણ મજબૂર બન્યા છે. આમ ગટર લાઇન આ સોસાયટીના રહીશો માટે માથાનો દુખાવો બની છે. સોસાયટીના રહીશોએ ધાનેરા પાલિકાને વારંવાર રજૂઆતો કરી અનેકવાર આવેદનપત્ર પણ પાઠવ્યા છે. મામલતદારને આવેદનપત્ર અપાયા છે. ધાનેરા તંત્ર આ સોસાયટીના રહીશોને ગટર લાઇનના આ આફતમાંથી ઉગારી ન શક્યું. 3 વર્ષની રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન મળતા સોસાયટીના રહીશોનો ગુસ્સો 7મા આસમાને જોવા મળ્યો. વારંવારની રજૂઆત બાદ પણ ઉકેલ ન મળતા સ્થાનિકો આજે તંત્રને ચીમકી આપીને કહી રહ્યા છે કે 2 દિવસમાં ઉકેલ ન આવે તો આ ગટરના પાણીનું ટેન્કર ભરી પાલિકા સામે ખાલી કરીશું. ત્યારે જોવાનું એ રહ્યું છે કે સ્થાનિક તંત્ર નિંદ્રામાંથી જાગીને ક્યારે કામગીરી કરે છે એ હવે જોવાનું રહ્યું છે. 2021થી મળી અને આજ દિવસ સુધી હું આ સોસાયટીમાં જ્યારથી રહેવા આવ્યો ત્યારે મારે સેમ પ્રોબ્લેમ છે. મારા 2 બાળકો છે, એકની ઉંમર છે 7 વર્ષ અને એકની છે 4 વર્ષ. એ લોકોને રોજ સ્કૂલ અહીંયા મૂકવા જવું હોય એટલે અમારે અહીંયાથી જમ્પ લગાવીને જવું પડે છે. હવે આનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે તો સારું, બાકી અમે અમારી રીતે જે થશે એ અમે અમારી કોશિશ કરી લઈશું. હું ચંદનસિંહ દેવડા મધુસૂદન રેસિડેન્સીથી એક રહીશ તરીકે એક રિક્વેસ્ટ અને એક કહી શકું તો અલ્ટિમેટમ પણ આપીશું કે જે નગરપાલિકા દ્વારા જે ખરેખર જોવા જઈએ તો જે એમના અધિકારીઓ દ્વારા જો લેવલિંગ સાથે જો નગરપાલિકા જો ગટર લાઇન ફિટ કરી શકતી હોય તો હાલ નિકાલ કેમ આવી રહ્યો છે, કેમ આવી રીતે ગટર કેમ ઉભરાઈ રહી છે, તો એ પ્રશ્ન એને જોવાનો હોય છે. પણ એટલું ફાઇનલ છે સાહેબ કે જો 2 દિવસ સુધી કંઈ નિકાલ નહીં આવે તો અમે અમારા રીતે જે અગાઉ પણ મેસેજ પ્લસ નવી અરજીઓ પણ કરી છે. છેલ્લા 1.5 વર્ષથી આ પ્રશ્નો જે અમે હેરાન થઈ રહ્યા છીએ તો એનું ખરેખર જો સરકાર એવું કહે છે સ્વચ્છતા અભિયાન, શું સ્વચ્છતા અભિયાન ક્યાં છે? ધાનેરાના જે મહાવિભૂતિઓ ક્યાં ખોવાઈ ગયા? વોટની વખતે તૈયાર થતા હોય છે અને વગર વોટની જ્યારે જરૂર પડે ત્યારે વાત કરીએ તો કોઈ સાંભળતા નથી. ખરેખર અમારી એક નમ્ર નિવેદન અને અલ્ટિમેટમ સાથે કહીએ છીએ કે જો 2 દિવસની અંદર કોઈ નિરાકરણ નહીં આવવાનું તો 100% અહીંયા ગટરમાંથી ડાયરેક્ટ કનેક્શન ટોકી ભરી અને નગરપાલિકાને આગળ મૂકવાના છીએ. આ મધુસૂદન રેઝિડેન્સી નગરપાલિકામાં આવેલી છે, આશિયા રોડ ઉપર. અહીંયા જે નગરપાલિકાએ મને ગટર લાઇન નાખીને આપી છે એ ગટર લાઇન આજની જે દિવસે નાખીને આપી હતી તે દિવસથી ઓવરફ્લો થાય છે. અને વારંવાર 3 વર્ષથી જો લગાતાર વારંવાર અમે રેલી કરી હોય, વારંવાર રજૂઆત લિખિતમાં આપી, મૌખિતમાં આપેલી છે. નગરપાલિકાના જે તે સમયના પ્રમુખ હતા, ચેરમેન હતા, એના પાસે જે ચીફ ઓફિસરને આપેલી છે. વારંવાર રજૂઆત છતાં પણ પત્રકારમાં પેપરમાં પણ આપેલું છે, અમે આંદોલન પણ કર્યું છે તો બી એનું કોઈ અસર નથી. આજની આ શું હાલત છે જો
આજની તારીખમાં આજ સેમ પોઝિશન છે અને તો બી આખે ગટરનું પાણી ભરાય છે. અમારા જોડે હાઈવે આવેલો છે આશિયા રામસરનો, આખો પાણી રોડ, આખો ગટરનું પાણી સોસાયટીનું રોડ ઉપર જાય છે. જોડે હાવ 30 ફૂટ ઉપર સોસાયટીને 30 ફૂટ ઉપર સ્કૂલ આવેલી છે. ત્યાં કેટલા નાના બાળકોને ડેન્ગ્યુ પણ થયેલો છે. અમારા ખુદની સોસાયટીમાં 2 વ્યક્તિને ડેન્ગ્યુ ભોગ લીધો છે, તેમ છતાં એનો પેટનું પાણી નથી હલતું. અને જો આ એમ કહે છે લેવલ ખરાબ છે, તો લેવલ કોણે? અમે તો ગોઠવી નથી. તમે કેવી રીતે અમારા પર જોડાણના પૈસા લીધા નગરપાલિકાએ અને કેવી રીતે એનો વેરો લ્યો છો? જો તમે એનું નિરાકરણ ના આવી શકતા ના લઈ શકતા હો તો એનો અમારી ભૂલ છે. આ કેની ભૂલ છે કે આ આખો સોસાયટીનું પાણી અમારા છોકરાને કેવી રીતે તમે ઘરથી સ્કૂલ કેવી રીતે સવારને મૂકવા? આ ઠંડીમાં એના સોક્સ પલળી જાય છે. આખો દિવસ એ રહી ઠંડીમાં સ્કૂલ પલળેલા સોક્સમાં જાય છે, બૂટમાં પાણી વળી જાય છે. ગંદકી કોઈને ઘર આગળ તમારું આખી ગંદકી ગટરનું પાણી રહે તો એ કેવી રીતે રહેતા હશે? હા, થોડો વિચારો તો કરી. જો આ 2 દિવસમાં એની સમસ્યાનો નિકાલ નહીં આવે, અમે ટેન્કર લાવી દીધું છે. આ ટેન્કર ભરી ખર્ચે અમે નગરપાલિકાને ચીફ ઓફિસર સાહેબને ઓફિસને આગળ ખાલી કરવાના છીએ. હા, અમે લિખિતમાં આવેદન પત્ર પણ આપી દીધું છે મામલતદાર સાહેબને, હા, અને ચીફ ઓફિસરને પણ આપી દીધું છે. હા. પાલનપુર તાલુકાના વાધણા ગામના 2 ઈસમો વિરુદ્ધ તાલુકા પોલીસ ફરિયાદ ન લેતા પરિવારે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું. પાલનપુર તાલુકાના વાધણા ગામના સુરેશ ઈશ્વર ઠાકોર અને સતીશ રમેશ ચૌધરી નામના 2 ઈસમોએ ગામની 21 વર્ષની યુવતીની છેડતી કરી તેની દુકાનમાં પડી રહેલ માલ સામાન રફેદફે કરી ઢોરમાર મારી રહ્યા હતા. તે દરમિયાન યુવતીનો ભાઈ તેની બહેનને બચાવવા આવતા તેના ભાઈને પણ લોખંડના સળિયા વડે માર મારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તે દરમિયાન યુવતીના પરિવારજનોએ પુત્રને વધારે માર મારતા તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપ્યા બાદ પોલીસ સ્ટેશનમાં પરિવાર ફરિયાદ કરવા જાય છે, ત્યારે પોલીસ પરિવારના કહેવા મુજબ ફરિયાદ ન લેતા હોવાના પરિવારને આક્ષેપ કર્યા હતા અને પોતાના કયા મુજબ ફરિયાદ ન લેતા આખરે પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી આ નરાધમો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. પાલનપુર તાલુકાના વાધણા ગામે 21 વર્ષની યુવતીની ગામના સુરેશ ઈશ્વર ઠાકોર અને સતીશ રમેશ ચૌધરી નામના 2 તત્વોએ છેડતી કરી તેને દુકાનમાં પડી રહેલ માલ સામાન રફેદફે કરી 5,600ની લૂંટ કરી. આ દરમિયાન તેનો ભાઈ બચાવવા દુકાને આવે છે, ત્યારે તેના ભાઈને પણ ઈસમોએ ઢોરમાર માર્યો હતો, જેના કારણે તેના ભાઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને તેની સારવાર થયા બાદ પરિવારજનો પોલીસ ફરિયાદ નોંધાવવા તાલુકા પોલીસ સ્ટેશને જાય છે, ત્યારે યુવતીના જણાવ્યા મુજબ પોલીસ ફરિયાદ ન લેતા આખરે અવારનવાર તાલુકા પોલીસ દ્વારા પરિવારજનોને ધક્કા ખવડાવે છે અને જેના પગલે પરિવારજનો જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી 2 ઈસમો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી અવારનવાર સમાધાન પેટે પરિવારજનોને પ્રેશર આપવામાં આવે છે અને કયા મુજબ ફરિયાદ ન લીધી હોવાના મીડિયા સમક્ષ પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. ત્યારે પરિવારજનોએ પણ માંગ કરી હતી કે આ 2 ઈસમો સામે કડક કાર્યવાહી કરી અમારા કયા મુજબ ફરિયાદ લેવામાં આવે તેવી માંગ કરી હતી. હું અવાડે ઢોર પાવા ગઈ ત્યારે આ સુરેશભાઈ આવીને મારી છેડતી કરી. પાછા બીજા દિવસે આવીને એની મારી છેડતી કરી. પછી મેં મારી મમ્મીને કીધું તો ત્રીજા દિવસે મારી મમ્મી એને કહેવા ગઈ ત્યારે તે મારી મમ્મીને પણ બોલવા લાગ્યો. મારી મમ્મી કહે કે ભાઈ આમ ના હોય, તો પણ મારી મમ્મીને બાથે થયો. એના પછી 3-4 દિવસ પછી હું દુકાને ઊંઘી હતી ત્યારે તે આવ્યો સુરેશભાઈ અને સતીશભાઈ ચૌધરી. તો ત્યારે સુરેશભાઈ પકડી અને સતીશભાઈ ચૌધરી મારા કપડાં ફડાવ્યા. ત્યારે મારા બચાવ માટે મારો ભાઈ આપતો હતો, તો એ મારા ભાઈને સિલારીના ઘા મારવા લાગ્યા. પછી અમારા દુકાનનો બોકડો, સાપરું અને દવાને બધું રબર સબર કર્યું અને દુકાનમાંથી 5600 રૂપિયા લઈ ગયા. અને પછી અમે રાતના મારા ભાઈને 108 બોલાવી. 108માં મારા ભાઈને સારવારમાં લઈ ગયા. તો પછી બીજા દિવસે અમે 11:30 કેસ કરવા ગયા. ત્યારે 11:30 કેસ કરવા ગયા હતા તો સેટ 5:30 પોલીસ આવી. પોલીસે આવીને મને કોરા કાગળ પર સહી કરાવી અને જે મેં કીધું તો એ કેસ એમને ના લખ્યો.
પછી 3-4 દિવસ એમને મને ઓટા ખવડાવ્યા તો પણ કંઈ કરે ના. પછી અમે એસપી ઓફિસે ગયા ત્યારે એસપી સાહેબે રજૂઆત કરી. ત્યારે અમને રાતના ફોન કરીને કહે છે તમે હવે કેસ લખાવો. હવે અમે રાતના કેસ લખાવો. શું માંગ છે તમારી? અમારી માંગ એ કે અમે એ બેને કડક સજા મળવી જોઈએ કે મારા હાથે થયું એવી બેન દીકરી બીજી હાથે થાય ના. સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગ ચગાવીને કરવામાં આવે છે, ત્યારે ગુજરાતનું એક એવું ગામ જ્યાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા પર દંડ થાય છે. આખરે કેમ આ ગામમાં કોઈ પણ પતંગ ચગાવતું નથી? જુઓ આ ખાસ રિપોર્ટ. આ છે બનાસકાંઠાના ધાનેરામાં આવેલું ફતેપુરા ગામ. ફતેપુરા એ ગુજરાતનું એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈ પતંગ ચગાવતું નથી. અહીં પતંગ પર ચગાવવા પૂર્ણ પ્રતિબંધ છે. ગામનો કે અન્ય ગામનો યુવાન અહીં પતંગ ચગાવવા આવી શકતો નથી. ફતેપુરા ગામમાં મોટાભાગના મકાનોની છત પર કઠેડા નથી અને હેવી વીજ થાંભલાઓ પણ મકાનની છતને અડીને જ આવેલા છે, જેના કારણે ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતા પડી જવાના અને વીજ થાંભલા પરથી પતંગ નીકળવા જતાં મોતને ભેટવાના અનેક બનાવો ગામમાં બની ચૂક્યા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં ગામના બાળકોના જીવનની સુરક્ષા માટે 1991માં ગામના વડીલોએ એક ખાસ કાયદો બનાવ્યો હતો. આ કાયદો હતો પતંગ નહીં ચગાવવાનો. ગામના યુવાનોએ નક્કી કર્યું કે ગામના કોઈ પણ બાળક કે યુવાને ઉત્તરાયણના દિવસે પણ પતંગ નહીં ચગાવવાની. જો કોઈ વ્યક્તિ પતંગ ચગાવતો પકડાય તો તેણે 5 બોરી દંડ ફટકારવામાં આવશે. ગ્રામજનોએ બનાવેલા આ કાયદાને 1991થી આજ દિન સુધી કડક પાલન થઈ રહ્યો છે અને 22 વર્ષોમાં કોઈ પણ વ્યક્તિએ પતંગ ચગાવ્યું હોય તેવો એક પણ બનાવ જોવા મળ્યો નથી. પતંગ નહીં ચગાવવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો હોવાથી 23 વર્ષથી આ ગામમાં ઉત્તરાયણના નામે કોઈ જાનહાનિ થઈ નથી. એટલું જ નહીં, પતંગ દોર પાછળ થતી આર્થિક બરબાદી પણ અટકી ગઈ છે. દરેક ગામને શહેરના યુવાનો અને બાળકો જ્યાં ઉત્તરાયણ પર પતંગની મજા માણતા હોય છે, ત્યાં આ ગામના યુવાનો ક્રિકેટ રમી અનોખી રીતે ઉત્તરાયણ મનાવે છે. તેવું માનવું છે કે બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ ગામના વડીલોએ કરેલો નિર્ણય અમે આજીવન નિભાવીશું. ઉત્તરાયણ પર પતંગ ચગાવવાના ચક્કરમાં ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે જ અનેક વ્યક્તિઓના અને પક્ષીઓના મોત નીપજતા હોય છે. ધારદાર પતંગની દોરી પણ અનેક મનુષ્યો અને આકાશમાં ઉડતા પક્ષીઓ માટે મોતની દોરી સાબિત થઈ ગઈ છે. તેવામાં ફતેપુરા ગામનું આ કાનૂન એક આદર્શ કાનૂન સાબિત થઈ રહ્યું છે. પરંતુ શું આ ગામના પ્રેરણાદાયી કાનૂનને અન્ય ગ્રામજનો અને શહેરો અપનાવે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ 15મી જાન્યુઆરીએ બનાસકાંઠાના દિયોદરમાં આવેલ બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પહોંચી વિશાળ જનમેદનીને સંબોધન કરીને બનાસ ડેરી અને સહકારી સંસ્થાના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને શુભારંભ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ 15મી જાન્યુઆરીએ બનાસકાંઠાના દિયોદરમાં આવેલ બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પહોંચી વિશાળ જનમેદનીને સંબોધન કરી બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને શુભારંભ કરશે. જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં વધારો કરવાના હેતુ સાથે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવેલ છે, જેને લઈને 15મી જાન્યુઆરીએ બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ પહોંચશે, જ્યાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ભીલડી ખાતે નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર અને પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત તેમજ બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટ પાલનપુરનું લોકાર્પણ તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ, માઇક્રો એટીએમ અને
કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે. સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સિવાયના સાહસો શરૂ કરાયા છે તેમજ ગુજરાત બહાર બનાસ ડેરીના પ્લાન્ટોનું નિર્માણ કરાયું છે, જે દેશના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવે છે. આ દેશને એક વિઝન આપ્યું છે સહકારની સમૃદ્ધિ, અને જ્યારથી સહકાર મંત્રાલય સંભાળ્યું ત્યારથી આજ સુધી 70 જેવી યોજનાઓ અમલમાં મૂકી અને કોઓપરેટિવમાં બદલાવ લાવવાની કોશિશ કરી છે. એમાંની એક જે અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમને બનાવ્યો છે. બીજું કે એના સિવાય પણ અમે એક બનાસ બેંક એક ખેડૂત ટ્રેનિંગ સેન્ટર જિલ્લામાં ઊભું કરવા જઈ રહી છે અને એ ચરોતરમાં અમે 1,18,000 ફૂટ જમીનમાં એનું લોકાર્પણ ભૂમિપૂજનમાં સાહેબના હાથે કરાવવા જઈ રહ્યા છીએ. એમાં એક ખેડૂત ટ્રેનિંગ સેન્ટર બનશે, એક ઓડિટોરિયમ હોલ બનશે અને એક ખેડૂતો માટેની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે ખેડૂતોલક્ષી કોઈ પણ સંસ્થા હોય અને જિલ્લાના ખેડૂતોને ટ્રેનિંગ આપવાની બાબત હોય તો એ વિના એક પણ રૂપિયાના ખર્ચ વગર, કોઈ ભાડા વગર એ આપણા ટ્રેનિંગ સેન્ટર ઉપર આવી અને જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને વિનામૂલ્યે ત્યાં ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા થઈ શકશે. બીજું કે આ અમને સૂચન હતું કે જિલ્લાના દેશના ખેડૂતોને જે પશુપાલકો જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે કે કોઈ પણ પ્રાઇવેટ બેંકનો કે ક્રેડિટ કાર્ડ એ ઉપયોગ કરે તો એને 18 થી 20% સુધી એને વ્યાજ ચૂકવવું પડતું હોય છે. અને એમાંથી એ વ્યાજના દૂષણમાંથી બહાર લાવવા માટે અમિતભાઈ અમને એક સૂચન કર્યું હતું કે તમે ક્રેડિટ કાર્ડ જિલ્લામાં આપો અને હું ત્યાં આવી એનું લોન્ચિંગ કરીને આખા દેશમાં આ ક્રેડિટ કાર્ડ આપવાની વ્યવસ્થા ગોઠવવાનો સન્માન્ય મંત્રી સાહેબનો પણ આગ્રહ છે. એટલે અમે જિલ્લામાં પણ એક ક્રેડિટ કાર્ડ બનાસ ડેરી, ગુજરાત બેંક અને બનાસ બેંક, નાબાર્ડ અને આરબીઆઈ આ બધી સંસ્થાઓ મળી અને એક કેસીસી કાર્ડ એ દિવસે સન્માન્ય મંત્રી સાહેબ લોન્ચ કરવાના છે, જેનાથી જિલ્લાના દરેક ખેડૂત અને પશુપાલકને 50,000 સુધીની ક્રેડિટ 0% વ્યાજ મળવાની છે. એ આખા દેશ મંત્રી સાહેબ આપણા ત્યાંથી આ દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. ત્યારે હું જિલ્લાના સૌ પશુપાલકો, ખેડૂતોને અને ખાસ કરીને મહિલા પશુપાલકો બહેનોને પણ વિનંતી કરું છું કે આપ પણ આ પ્રસંગમાં જોડાઓ. ધન્યવાદ. આપણા દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો, એને સાર્થક બનાવવા માટે આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે વિઝન આપ્યું છે સહકારથી સમૃદ્ધિ, એના ભાગરૂપે અમને પણ એક યોજનામાં જોડ્યા છે. એમાં બનાસ બેંક, ગુજરાત બેંક અને પંચમહાલ બેંક, નાબાર્ડ, બનાસ ડેરી અને આરબીઆઈ આ બધા સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ ઉપર અત્યારે અમે 5-6 મહિનાથી કામ કરી રહ્યા હતા. અને એમાં આ જે યોજના છે કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ્સ, કે જિલ્લાની બધી સંસ્થાઓને એકસાથ જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એનો આ મુખ્ય હેતુ હતો. અને એમાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી પૂર્ણ કરી છે. અને 15મી તારીખે સન્માનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે અને આ યોજનાને આખા દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. એનાથી આખા દેશનું કોઓપરેટિવ પણ બદલાશે અને દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે. આ યોજના અંતર્ગત અમે એક કેસીસી કાર્ડ પણ આપી રહ્યા છીએ, જેમાં સાહેબ માનનીય મંત્રી સાહેબનો ઉદ્દેશ હતો કે જે ખેડૂતો અને પશુપાલકો જે પ્રાઇવેટ બેન્કોના જે ક્રેડિટ કાર્ડ છે અને એના વ્યાજના ભારણમાંથી બહાર નથી આવી શકતા અને 18 થી 20% જેટલું વ્યાજ, ઊંચું વ્યાજ એ લોકો વસૂલે છે ખેડૂતો પાસેથી, એની અંદરથી બહાર લાવવા માટે અમને પણ સૂચન હતું કે જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવું. અને એ માનનીય મંત્રી સાહેબના હસ્તે 15મી તારીખે અમે લોન્ચ કરી રહ્યા છીએ. એમાં 50,000 સુધીની ક્રેડિટ કાર્ડ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને આપીશું, જેનું 0% વ્યાજે, અને જે ખેડૂતો જે જિલ્લામાં જમીન વિહોણા છે એમને પણ અમે આ ક્રેડિટ કાર્ડ આપીશું. દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે અલગ સહકાર મંત્રાલયની શરૂઆત કરી અને તેમાં પણ વર્ષોથી સહકારનો જેમને ખૂબ મોટો અનુભવ છે તેવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સહકાર વિભાગ સોંપવામાં આવ્યો અને દેશની અંદર સહકારિતાના એક નવા અધ્યાયની શરૂઆત થઈ. દેશમાં 3 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓની રચના કરવામાં આવી, જેમાં એક્સપોર્ટ માટેની,
ઓર્ગેનિક એક્સપોર્ટ, એક સીડ્સ માટેની, અને ખાસ કરીને આ બંને કંપનીઓ, બંને કોઓપરેટિવ એ દેશના પ્રગતિ માટે ખૂબ આગળ લઈ જશે. બીજું, અહીંયા જે કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે, તમામ સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય, સહકારિતા એકબીજાને સહકારના માધ્યમથી પ્રજાનું કલ્યાણનું કામ કરે. ખાસ કરી બેન્કિંગના વ્યવસાયની અંદર ભારત દેશનો પૈસો આપણા દેશની અંદર જ રહે, ગામડાનો પૈસો ગામડામાં રહે, અને સહકારિતાના માધ્યમથી ફરી મની રોટેશન નીચેના માણસ સુધી પહોંચે અને એ આત્મનિર્ભર થાય તેવું એક મોડલ, એ પરસ્પર સહકારી પ્રવૃત્તિઓનું કોર્ડિનેશન માટેનું એક મોડલ તરીકે બનાસ અને પંચમહાલ 2 જિલ્લાને દેશના સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે સોંપ્યું હતું. એની સફળતાપૂર્વક અહીંયા આગળ અમલીકરણ કર્યા પછી આખા દેશની અંદર, રાજ્યની અંદર બધી જગ્યાએ તેનો અમલ થાય તે માટેનો એક કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો છે. તે સિવાય બનાસ ડેરીએ ભારતીય દેશી નસ્લની ગાય અને ભેંસ એનું સંવર્ધન થાય એ માટેનું એક મોટું યુનિટ દેશભરમાં, એક નવી શરૂઆત. દેશની તમામ દેશી નસ્લની ગાયો, એ કાંકરેજ હોય, ગીર હોય, સાહિવાલ હોય, ગંગાતીરી હોય, રેડ સિંધી હોય, થરપારકર ગાય હોય કે આપણી અલગ અલગ ઓલાદની ભેંસો હોય, તેની અંદર સંવર્ધનનું કામ થાય. બનાસની અંદર કાંકરેજી ગાય 28 લીટર દૂધ રોજનું આપતી બની શકી, તે સ્થિતિ ગીર ગાયમાં પણ છે. ભેંસની અંદર પણ એ સ્ટ્રેન્થ રહેલો છે. તો ભારતીય નસ્લની ગાય ભેંસ એનું સંવર્ધન થાય એટલા માટે લગભગ 300 કરોડના ખર્ચે બનાસકાંઠા જિલ્લામાં 200 વીઘા કરતાં પણ વધારે મોટી જમીન ઉપર એક નવું સંકુલનું નિર્માણ કરી રહ્યા છીએ, જેમાંથી દર વર્ષે 1000 કરતાં વધારે ઉચ્ચ ગુણવત્તાવાળા નસ્લના બચ્ચા, જે વધારે દૂધની પ્રોડક્ટિવિટી, પર કેટલ પ્રોડક્ટિવિટી આજે છે એના કરતાં ડબલ કરતાં પણ વધારે હોય તેવી ગાય અને ભેંસ એના બચ્ચા તૈયાર કરીને પછી એમાંથી એમ્બ્રિયો નીકાળીને, એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરીને દર વર્ષે 50,000થી વધારે સારી ઓલાદની ગાય ભેંસ તૈયાર કરી શકાય. અને જે ગુણવત્તાની દૃષ્ટિથી તો વધારે સારી હોય જ, દૂધની દૃષ્ટિથી પણ વધારે સારી હોય, પરંતુ ભારતીય વાતાવરણને અનુકૂળ હોય, જેથી કરીને લાંબા સમય સુધી સસ્ટેનેબિલિટી પણ રહી શકે. તો એ પણ અહીંયા આગળ ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ. તો એક કામ આ પણ હતું. તે સિવાય વેમાંથી પ્રોટીન બનાવીને, એમાંથી પ્રોટીન બનાવીને કુપોષણની સામે એક મોટો જંગ કરી શકાય. તો વે પ્રોટીનનું પણ લોકાર્પણ અહીંયા આગળ થશે, વે પ્રોટીન પાવડર અને અલગ અલગ પ્રોડક્ટનું. એક બનાસ બેંક અને બનાસ ડેરી આરબીઆઈ અને નાબાર્ડ રાજ્ય બેંકના સહયોગથી એક કામ કરવા એ જઈ રહ્યું છે કે અહીંની પશુપાલક બહેનોને 50,000 સુધીની ક્રેડિટ કાર્ડ 0% વ્યાજથી આપવા માટેનો નિર્ણય કર્યો છે. દેશમાં આ પણ એક નવી શરૂઆત છે કે પશુપાલક માતાઓ બહેનોને પૈસાની જરૂર હોય તો એ 50,000 રૂપિયા પોતે પોતાના અકાઉન્ટમાંથી લઈ શકે, એની ગેરંટી બનાસ ડેરી બનશે. અને આ એમ બહુ આયામી કહી શકાય તેવા અનેક કાર્યક્રમો આજે 15મી તારીખે અહીંયા આગળ થવાના છે. ધાનેરામાં આવેલ આંગણવાડીમાં પતંગ દોરીનું વિતરણ કરવામાં આવ્યું. સેવાભાવી રાજુભાઈ ઠક્કર દ્વારા પતંગ દોરીનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ધાનેરાની 4, 9 અને 14 નંબરની આંગણવાડીના બાળકોને પતંગ દોરીનું વિતરણ કરવામાં આવ્યું.